1817 અને 1857 બહુ ટૂંકી વાત કરું છું ભૈલું બાપુ. 1811 માં ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું અવસાન થાય છે. ઈસવીસન 1811 માં. થોડાક વર્ષો વીત્યા ગયા. 1817 માં અંગ્રેજોની તોપોના નાળસા મંડાણા. શું કામ? કે ઇન્દોરના મહારાજાની હાજરી નથી અને ઇન્દોરને કબજે કરવું છે. અંગ્રેજી હુકુમત જ્યારે ભારતમાં આવી, ધીરે 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 ને પગ પસરવા મંડાણો. એક એક રજવાડા લેવાની જ્યારે તમન્ના જાગી, કુળ જાગ્યું, એમાં તોપોના નાળસા છે એ મધ્યપ્રદેશની મેમ્પીની ધરતી, એમાં ઇન્દોર અને ઇન્દોરના મહારાજા બા એનું નામ હતું યશવંતરાય હોલકર. અને યશવંતરાય હોલકરનું અવસાન થયું, ખબર પડીને તોપોના નાળસા મંડાણા. આ ભારતની દીકરીઓ માટે, ગુજરાતની દીકરીઓ માટે બાઉ ઘણીવાર આ પ્રસંગ બોલતો હોઉં છું કે અનુપમા સિરિયલ જો તમે કોઈ પણ હિન્દી મૂવી જોતા હોય એની સામે કોઈ વાંધો ન હોય, જોવા જેવા જોવાના જ હોય. હમણાં ગુજરાતી મૂવી આવ્યું છે જબરદસ્ત. તમે પ્રેમનું મૂવી જોયું હોય, તમે કોઈ પોલિટિકલ જોયું હોય, પણ પ્રેમ હોય, પોલિટિકલ હોય, ભાઈ બંધાય હોય, આ બધા જો પાત્રોનો સમન્વય થતો હોય તો ગુજરાતી હમણાં 17 મે જબરદસ્ત પિક્ચર, જબરદસ્ત ગુજરાતી મૂવી આવ્યું જેનું નામ છે સમંદર. જોવાનું ચૂકતા ને એકવાર જોઈ લેજો યાર. આ જબરદસ્ત મૂવી છે સમંદર. પણ હવે વાત સાંભળજો કરું. હું ઘણી વાર કહેતો હોઉં છું કે ગામડાની બજારમાં કોઈ દીકરીને નીકળવું હોય તો બહારમાંથી હોય, સિટીની સોસાયટીમાં 12 વાગે નીકળવું હોય તો હરવાતી હોય, થરથર ધ્રુજતી હોય. પણ તેથી બારવટિયા હતા ને તેથી દીકરીઓને બીક નહોતી. ઝવેરચંદ મેઘાણીની એક વાત મને યાદ આવે છે. ધોળાદીએ જાહો લખ્યો, ચિઠ્ઠી લખી, ડેરી વડાળા ગામ જુનાગઢનું, અને ઇણાજમાંથી નીકળેલો એ બારવટીયો અને પ્રતિજ્ઞા લીધી જુનાગઢના નવાબને જો રંજાડી અને મારો ન્યાય નો મેળવું ત્યાં સુધી હાથમાંથી હથિયાર નો મૂકું. અને ધોળાદીએ જાહા ચિઠ્ઠી મોકલી. એટલે એક દીકરી પરણીને આવેલી, આણું વળીને દીકરી આવેલી, પરણીને આવેલી, પોતાનું ધણી વાળી હશે, ખબર પડી એને કે જાહા ચિઠ્ઠી આવી છે, ધોળાદીએ ડેરી વડાળા ગામ ભાંગવાનો છે બારવટીયો, પણ મારો ધણી ભૂખ્યો છે અને ભાત દેવા જાય કોણ? એટલે માથે ભાતનું બકડિયું તૈયાર કરી અને બાઈ નીકળી. હોનું પહેરેલું હતું, સાંભળજો આ વાત. અને નીકળી એટલે હાહુએ કીધું ક્યાં જાવ છો વહુ? કે મારા ધણીનું ભાત લઈને જાઉં છું. કે ભાત લેવું અને જાવું રહેવા દો, કાદુ મકરાણી જેવો બારવટીયો છે ને ધોળાદીએ જાહા ચિઠ્ઠી આવી છે, ડેરી વડાળા ગામ ભાંગીને ભૂકો કરી નાખું અને જાવું હોય તો મારી ના નથી. ઝવેરચંદ મેઘાણીએ લખેલી આ વાત કરું છું કે હોનું ઉતારતી જા. શું કામ? કે તારો બાપ કાદુ તને લૂંટી લેશે, શરમ નથી આવતી? આ હોનું ઉતારીને જા. એ બાપ જ્યાં કીધો ત્યાં તો સડાપ 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 દીકરીએ ડગલા દીધા. જે પોતાની હાહરવેડમાંથી આવ્યું હતું હોનું પહેર્યું હતું, પણ પોતાના પિયરમાંથી ભેળું લાવી હતી એ નાની એવી હુંડલીમાંથી બહાર કાઢીને પહેરી લીધું અને હામું ટગર 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 જોવા માંડી. અને એટલું કીધું, જોયું મારા પિયરનું ભેળું લઈને જાઉં છું અને આજ મારે જોવું છે કે આ બારવટિયા કેમ દીકરીઓને લૂંટે છે. એ હાલતી થઈ ગઈ, ધીરા 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 ડગલા દેવા મંડાણી. ડુંગરાની વંકી ગાળીઓમાં એવી તેની નજરે બારવટિયા જોતા હતા કોણ નીકળે, અને બાગડતા 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 પડગલી વાગવા મંડાણી. અને દીકરીની બાજુમાં આવીને ઘોડા ઉપાડ્યા કે આ ઘરેણા ઉતારી દે, આ પહેર્યું બધું હુંડલી હોનું ઉતારી દે. કે કોણ છો તમે? કે અમે કાદુ મકરાણીના માણસો છીએ, કે મારે કાદુ મકરાણીને મળવું છે. આ જીગર જોઈ એની વાત સાંભળી ત્યાં તો આને કહું તૂટવા માંડી કે કોઈ બેન દીકરી થડકી જાય, આને તો મળવું છે બારવટિયાને. કાઈ વાંધો નહીં, હાલો મળાવું. ડુંગરની વંકી ગાળીઓમાં જુનાગઢ નવાબની સામે બારવટું અને કાદુ મકરાણીનું બારવટું હતું. ને આવીને કીધું કે એક દીકરી તમને મળવા માંગે છે. દીકરી આવી ગઈ. પ્રસંગ મોટો છે, ટૂંકમાં કહું. અને ત્યારે દીકરીને કીધું, બોલ બેટા, કે મને ખબર નથી તમે કોણ છો, પણ હોનું પહેરીને નીકળી ત્યારે મારી સાસુએ મેણું માર્યું તું, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. કે હોનું ઉતારતી જા, તારો બાપ કાદુ મકરાણી તને લૂંટી લેશે. આ દુનિયામાં મેં એવું સાંભળ્યું છે કોઈ બાપ દીકરીને કોઈ દી લૂંટે નહીં. અને જો બાપ દીકરીને લૂંટે તો કળયુગ પનોઠી વાળીને બેહી ગયો, એમાં બીજા દાખલાય ન હોય. બા તમે બેઠા છો એટલે મેં પોતાએ લખેલી ગીત મને યાદ આવે. દીકરીની વાત આવી ને એટલે મેં ગીત, મારા ભાઈ બનશે વિશાલભાઈ પંડ્યા અમદાવાદ, એની દીકરી માટે મેં ગીત લખેલું કે દીકરી છે કેવી, અને દીકરી જે ફળિયામાં હોય ફળિયું લાગે કેવું. એક બે કડી આપના ચરણોમાં મારે મૂકવી છે. ત્યારે કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. જેના ઘરે દીકરી હોય એ ક્યારેક અનુભૂતિ કરજો. એ ફળિયાની રોનક બીજી હોય ભૈલું બાપુ. એ ફળિયાની રોનક તમે જોજો. એક એક ખૂણા વાતું કરતા હોય એમ લાગે બાપુ બાપુ કરતી હોય. બાપ ફળિયામાંથી કોઈ પણ ગામથી, કોઈ ગમતરેથી, કોઈ
બિઝનેસમાંથી ધંધામાંથી ઘરે આવ્યો હોય તો પેલી દીકરી બા બે ડગલા હાની હાલે, બાપુ શું લાવી દઉં, બાપુ શું લાવી દઉં. આ દીકરી માટે લખ્યું છે અલ્પાબેન કે મારું આંગણું શોભે છે એના ભેતથી રેલો, અને જાણે ખીલ્યો કાંઈ તુલસી કેરો છોડ જો જાણે ખીલ્યો, આજ તુલસી કેરો છોડ જો મોગા મૂલી છે મારી દીકરી રેલો, આવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. હવે સાંભળજો આ કડીમાં દીકરીનો જન્મ થાય તો બધા વડીલો બેઠા છે સમજદાર. મેં એવું સાંભળ્યું છે ઘણા પરિવાર આગળથી કે અમારી આગળ કાંઈ હતું જ નહીં, પણ અમારે ત્યાં લક્ષ્મીજી આવી, અમારે ત્યાં દીકરી આવી, પછી અમારા મોભારાના નળિયા બદલાઈ ગયા, ખબર ન પડી અમને. વિધાતાના લેખમાં જો બા કોઈ મેખ મારે ને તો દીકરી મારી શકે, અને એટલા માટે આ કડીમાં મેં લખ્યું કે કેવી છે દીકરી કે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો, એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો, અન લેખમાં એને મારા છે કાયું મેખ જો, લેખમાં એને મારા છે કાયું મેખ જો મોગા મૂલી છે મારી દીકરી રેલો, આવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. વિધાતાના લેખમાં જો બા કોઈ મેખ મારે તો આ દેશની દીકરી મારી હકે. પ્રસંગ તમે બધા સાંભળ્યો છે, મુરબ્બી ઈસરદાનભાઈ બોલ ચાર રહેવા દો ભાઈ, મામલો મેદાને છે. હું વાતુનો માણસ છું યાર, મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. હું પ્રેમનો માણસ છું, રહેવા દે થોડી વાર ભાઈ, પછી તું તારે ઘૂંટડે ને ઘૂંટડે પાડી દે તને મારા હમસે અહીંથી વાત પૂરી કરું એટલે. પણ બા સાંભળજો હવે, મુરબ્બી ઈસરદાનભાઈ આગળથી મેં વાત સાંભળેલી ઘણા સમય પહેલા. આ વાત ઈસરદાનભાઈ કરતા એ કે બાપની ડેડ બોડી પડી હતી તમે સાંભળીએ છે, પણ બા બેઠા છે એટલે મર્યાદાની વાત છે. દીકરી આવી 12 વાગે બાપની ડેડ બોડી દવાખાનામાં રજળતી હતી, અને દીકરી આવીને કોઈ ગાડીના જે ડ્રાઈવર હતા, ગાડી ચાલક હતા, ટેક્સી ડ્રાઈવર, એને કીધું કે મારા બાપુની લાશને ઘર સુધી પુગાડી દો ને. દીકરીની વાત આવી એટલે વાત મને યાદ આવી, એટલે ઓલે કીધું ભાડું તમે જે ભાડું લેતા હોય તમને આપી દઉં, પણ મારા બાપુની લાશ દવાખાનામાં રજળે છે, ઘર સુધી પુગાડી દો. મારે ભાઈ નથી, મારે કાકા નથી, મારું કુટુંબ નથી ભેળું. રાતે 12 વાગે ભૈલું બાપુ લાશ લઈ અને ટેક્સી ડ્રાઈવર અને દીકરીએ બે ગાડીમાં મૂકી દીધી. આ વાત બહુ જાણીતી છે, મુરબ્બી ઈસરદાનભાઈ આગળથી મેં સાંભળેલી. અને પછી ગાડી ધીરે 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 બા આવી, એના ઘર આગળ શેરીમાં ગાડી આવી. દીકરી કીધું આમ જવા દો, આમ જવા દો, આ મારું ઘર આવી ગયું. હવે સાંભળજો દીકરી છે કેવી. ગાડીમાંથી ઉતરીને ટેક્સી ડ્રાઈવરને એટલું કીધું કે ભાઈ તમે 5-10 મિનિટ ગાડીમાં બેહો, અમારા ઘરે તાળું માર્યું છે, હું પાડોશી ત્યાંથી ચાવી લઈ આવું, પછી મારા બાપની લાશને ઘર સુધી મને મુકાવી દો, તમારા જે પૈસા થયું તમને આપી દો. આટલું કઈ દીકરી ગઈ. બા અડધી કલાક થઈ, કલાક થઈ. સવારમાં વેલા 2:30 વાગે રાતે બા હોય કોણ ગામની બજારમાં, કોઈ ન મળે. અને ઓલો ડ્રાઈવર ટગર ટગર જોવે છે કે હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે. થાતા થાતા ભૈલું બાપુ કલાક વહી ગઈ. એટલે ટેક્સી ડ્રાઈવર નીચે ઉતર્યો, જે ઠેકાણે ગાડી ઊભી રાખી પાડોશીનો એને દરવાજો ખટખટાવ્યો. પલોભાઈ એટલે રાતે જાગ્યા ગામડામાં કે બોલો ભાઈ શું કામ હતું? કે બાપા મારે કામ છે. એ કે મારી ગાડીમાં એક ડેડ બોડી છે, જો ને કોણ છે. એટલે માણા બહાર આવ્યો, જોયું કે આ તો અમારા પાડોશી છે. કે બોલો બોલો કે ઉતરાવો મને. એટલે દરવાજો ખોલ્યો, કે તાળું તોડ્યું હોય ખબર નહીં મને, પણ દરવાજો તોડી તાળું તોડી દરવાજો ખોલી અને જે પોતાનું ફળું જે નાની એવી ઓસરી હતી એમાં એ ડેડ બોડી સવારમાં વહેલા 4 વાગે મૂકી. એટલે ડેડ બોડી મૂકીને એટલે આમ જોયું ટેક્સી ડ્રાઈવરે બા, તો ઈ મકાનમાં નાનું એવું ઝાડા ધુઆ લાગી ગયેલા મકાનમાં, કોઈ સાફ સફાઈ કરેલી નહીં એવા મકાનમાં એક ફોટો જોયો, એની ઉપર સુખડનો હાર જોયો. અને સાહેબ થર 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 ઓલો ધ્રુજવા મનાણો. એને ઓલા પાડોશીને એટલું કીધું કે આ ફોટો કોનો છે? કે એ તો 15-20 વર્ષ પહેલા જેની ડેડ બોડી ફળિયામાં પડી છે ને એની દીકરી ગુજરી ગઈ એનો ફોટો છે. અને તેથી આંખમાંથી આહુડા પડતા. અને બા ઓલો ટેક્સી ડ્રાઈવર બોલે છે કે હવે સાંભળી લેજો, ખબર ન હોય તો આ દીકરી આવી હતી મારી આગળ, કે મારે કુટુંબ નથી, મારે ભાઈ નથી, મારો પરિવાર નથી, આ દીકરી હતી. હું ભૂલું નહીં, આ ચહેરો આ જ હતો, આ જ ફેસ હતો. અને આ દીકરીએ કીધું ભાડું આપી દઈશ. આ દીકરી અને મેં બે ભેગા થઈ અને તો એના બાપની આ ડેડ બોડીને ગાડીમાં મૂકી અને આ સુધી આવીને ગાડી ઊભી રખાવીને મને એટલું કીધું હમણાં આવું છું. કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ ગઈ, એટલે મેં તમને જગાડ્યા.
આ જ દીકરી હતી. અને સાહેબ ટેક્સી ડ્રાઈવરની આંખમાંથી આહુડા પડતા હતા કે ડેડ બોડીને દવાખાનામાં પોતાની બાપને લાશને રજળવા ન દેવા હાટુ દીકરી ભૂત બનીને આવી હતી. મારા બાપને રજળવા ન દઉં. આ પ્રેમ છે બાપનો, આ પ્રેમ છે દીકરીનો કે મારો બાપ છે ને રજળવા ન દઉં. માંગણા વાળો ભૂત બન્યા પદ્મા માટે. એ તમે જાણો છો, હું જાણું છું, પણ એક બાપના પ્રેમ માટે દીકરી ભૂત બનીને પાછી આવે. આ દીકરીને પ્રેમ કરી લેજો યાર. અને હું તો એમ કહું છું ભૈલું બાપુ કે એક નાનો એવો હુતરનો તાતણો બાંધી અને ભાઈનું બંધન જોડવા વાળી બેન છે ને, એના જેટલો જીવ દુનિયામાં કોઈને બળશે નહીં. કરોડો રૂપિયાની ભાઈઓની જમીનોના ભાગ પલ્લોભાઈ પડી ગયા હોય અને બેન 100 કિલોમીટર હારે હોય, તમે એમ કહો બેન સહી કરવાની છે, ત્યારે ગાડી હોય તો ગાડી લઈને આવે, બસમાં બેહીને આવે, સહી કરીને પાછી હોઈ જાય. કોઈ દીકરી એમ નથી કીધું કરોડો રૂપિયામાંથી ભાઈ મને 50 લાખ આપી દે ને, ભાઈ મને આપી દે ને. એને તો એમ કીધું છે કે મારો પાળિયાદનો ઠાકર તારું કાયમ હારું કરે, મારે કાંઈ નથી જોતું. આ દીકરી કરી શકે. આ સમર્પણ બીજાની કેવડ નથી કરવાનું, આ દીકરી જ કરી શકે. એટલે હું ઘણા પ્રસંગો આવા બોલતો હોઉં છું. ડાયરામાં એ દીકરીની વાત આપને છેલ્લે કહી દઉં કે તોપુના નાળસા મંડાણા અંગ્રેજોના 2600 નું સૈન્ય, 2500 ઉપર 12600 સેનાપતિ મુજાણો કે આ તો દરિયા જેવી અંગ્રેજોની ફોજ છે. સાંભળજો, દીકરી છે, વિરાંગના છે આ દેશની. અને તેથી 2600 ના દળકટકમાં સેનાપતિ મુંજાને બેઠો હતો. તેથી 22-23 વર્ષની દીકરી ભૈલું બાપુ દિવાલને કાન દીધી હતી કે બાપુ તો છે નહીં, મારો સેનાપતિ હતા. યુદ્ધની વ્યૂહરચના જાણતી હતી અને સેનાપતિને એટલું કીધું કે મારા બાપની ગેરહાજરી છે, મારી તમારી સામે આ ડિસિપ્લિન તોડાય નહીં, મારે બોલાય નહીં. અંગ્રેજોના તોપના રેકડા તૈયાર થયા છે ઇન્દોરના મહારાજા યશવંતરાયના રાજને ધમરોળવા માટે. હું એનું સંતાન છું, એની દીકરી છું. 22 વર્ષની બાઈની ઉંમર હતી અને ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી રૂવાડે જનૂન લાગી ગયેલું કે અમારી જાગીર કોઈ દબાવે, અમારા ધર્મની સામે કોઈ મીટ માંડે અને એની બોટીઓ બારી નો કાઢી લઉં તો આ દેશની વિરાંગના નો કહેવાવું. અને તેથી સેનાપતિને બોલાવીને એટલું કીધું કે જો તમે હા પાડો અને 2 તલવાર મારા હાથમાં આપી દો અને અંગ્રેજી હુકુમતના તો દાંત ખાટા કરીને પાછી ન આવું ને, તો માનજો કે યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ યુદ્ધમાં ઉતરી ન ઉતરી થાવ. એ 22 વર્ષની દીકરી યુદ્ધના મેદાનમાં ઉતરી અને અંગ્રેજોને એવો સબક શીખવાડ્યો. 1817 નું આ યુદ્ધ હતું અને એ યુદ્ધ એવું કર્યું કે અંગ્રેજોને તોપુના રેકડા પાછા હટાવવા પડ્યા કે કોણ યુદ્ધના મેદાનમાં છે, કાં તો ભીમાબાઈ આવી છે યુદ્ધના મેદાનમાં. આ 1817 નું યુદ્ધ હતું. આ દીકરીઓ માટે કહું છું, આ દેશની હરેક દીકરી વિરાંગના છે. ત્યાર પછી 1857 નો વિપ્લવ, એમાં હાથમાં તરવાર લઈને અંગ્રેજો સામે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત તો તમે બહુ જાણીએ છે, પણ ઈ વાત તમને વચ્ચે કરી દવાય ટૂંકમાં કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું તું બાઈજી મુંજાતી નહીં. જે દુર્ગાદળ હતું, યુવાનોની તો આખી સૈન્ય હતી, પણ એમાં દુર્ગાદળ હતું. દુર્ગાદળની સેનાપતિ બની હાથમાં લાહોરી ભાલાન તરવાર્યું લઈ અને એક દીકરી પડકારા કરતી હતી, બાઈજી મુંજાતી નહીં, બાઈજી મુંજાતી નહીં, બાઈજી મુંજાતી નહીં. કા કે અંગ્રેજોના તોપુમાં ખીલાનો ધરબીન પાસે આવું ને તો મારું નામ ઝલકારીબાઈ નો કહેવાય. આ તાકાત હતી અને અંગ્રેજોએ જીવતા પકડી લીધી. એનું નામ હતું ઝલકારીબાઈ. જીવતા પકડી, એમને એમ હતું કે આ તો ઝાંસીની રાણી લડે છે યુદ્ધમાં. એને કીધું કે તમને કેવું મોત અમે આપીએ. ત્યારે અંગ્રેજોને એટલું કીધું તું તમારા તોપના નાળસા સામે રાખીને મને ઉડાડી દો તો મને પરવા નથી. મેં જીભાન આપી હતી, હું દુર્ગાદળની સેનાપતિ છું. મેં જીભાન આપી હતી મારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને કે જ્યાં સુધી ઝલકારીબાઈના ખોળામાં પ્રાણ હોય ને ત્યાં સુધી મારી બાઈજીનું રૂવાડું ખાંડું થવા દઉં તો મારી જનેતાનું થાવડ લાગે, થવા દઉં તો મારી જનેતા. આવી દીકરીઓ હતી અને આવી દીકરીઓના નશા રાખ્યા છે જેને જેને એ આજ પણ તમે જાણો છો. પણ વાત હું આપને ટૂંકમાં કરી દઉં. દીકરીએ કીધું કે મને મારી હાહુએ મેણું માર્યું તું તારો બાપ કાદુ મકરાણી લૂંટી લેશે. અને તેથી કાદુ મકરાણી એટલું બોલ્યો તો હોરઠનો બારોટિયો જુનાગઢની સામે બારોટો હતું કે બેન તે બાપ કીધો મને. બાપ કોઈ દીકરીને લૂંટે કે ન લૂંટે? તો સાંભળી લે દીકરી, તને તો લૂંટવાની વાત એક બાજુ રહી, પણ મેં જાહા ચીઠી લખી હતી જુનાગઢ નવાબની સામે કે ધોળા દિયે ડેરી વડાળા ધમરોળીને પાછું આવું. તો માનજો ગિનાતનો બારોટિયો બોલ્યો છે પણ બેટા તે મને બાપ કીધો છે. પથ્થરના ઓશિકા કરી કરીને હોઉં છું. હવે સાંભળી લે દીકરી, તકનું અનાજ મળે કે ન મળે મારા ન્યાયની માટે બારવટે નીકળ્યો છું, પણ તું દીકરી થઈ ગઈ, હું આજથી તારો બાપ થઈ ગયો. તને લૂંટવાની વાત તો બેટા એક બાજુ રહી, તારા ગામના હાથ હિમાડા સુધી ચકલું ફરકાવા દઉં તો મારા બારવટામાં ધૂળ પડી હોય, બીજાની ત્રેવડ નથી. આવા બા ઉજળા ઇતિહાસ હતા ને એટલે વર્ષો પછી આપણા બારવટિયાઓની આ સમર્પણની આ ત્યાગની પ્રવીણભાઈ વાતું કરતા હોય છે. આ વાતને તો વર્ષો થઈ ગયા છે છતાં આપણને વાતું સાંભળવી ગમે. હવે શિવાજીનું હાલડું કેટલી વાર ગવાણું છે? 1 લાખ વાર ઉપર ગવાણું છે. હજી શિવાજીનું હાલડું ગાયતા રૂવાડા ઉભા થઈ જાય. શિવો લડ્યો હશે હિન્દુ ધર્મ માટે કે એવું છું કે હવે આપણે બહુ એકચ્યુઅલી સાંભળી લીધું.
તમે કોઈ હિન્દી ગીત સાંભળો 2-5 વાર 10 વાર, કોઈ બહુ સારું મૂવીઝ આવ્યું હોય, વચ્ચે પુષ્પા આવ્યું તું ઝુકેગા નહીં સાલા, એ બહુ આવ્યું, થોડાક દી આવ્યું, હવે કોઈ સંભાળે છે ને? પણ હાલરડું આજ પણ ભૈલું બાપુ આપણે જોતા હોય છે, દુનિયાના કોઈ હેમાડે જાવ લાખો વાર ગવાણું છે, પણ તો હાલરડાની બે કડીઓ આપણને વાલી લાગે. શું કામ? એમાં મીઠાશ ભરી છે, એમાં વીરવત્વ ભર્યું છે, અને એમાં એવા મેઘાણીએ શબ્દો ટાંક્યા છે. અને એટલા માટે બાપના ચરણોમાં છેલ્લે આ બે કડી શિવાજીના હાલરડાની મને ફરમાય છે, એટલા માટે કઈ અને મારા શબ્દોને વિરામ આપો છે. ત્યારે જીજા ભમાવું ગેલું ચાંદલો ને જીજા બાજ ને જાવા બાળ રે, જીજા બાજ ને જાવા બાળ. આ મારો વિહળ પરિવાર, ડોલે શિવાજી નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે, શિવાજી નીંદ રૂનાવે. આ પલવભાઈ झील जो बेवड़ गाल रे, शिवा झील जो बेवड़ गाल. आज माता लेती चूंबियू रे तम झील जो बेवड़ गाल रे, शिवा झील जो बेवड़ गाल. काले तारा मोडड़ा माथे धुआंधार तोप मंडा से, काले तारा मोडड़ा माथे धुआंधार तोप मंडा से. भाई बटेरा તો તમે ઘણા સમયથી આમનામ બેઠા છો એટલે વાત પૂરી કરું છું ટૂંકમાં. બાકી તમે હામાં બેઠા હોય એટલે મને ખબર નહીં થાક ક્યાં વયો જાય છે. સવાર સુધી બોલી લેવાની તૈયારી હોય, બા બેઠા હોય, જગદંબા હામી બેઠી હોય, એટલે મને હકીકત બાર હૃદયથી કહું છું થાક લાગતો જ નથી. આ તમારા આશીર્વાદ છે. બાકી એમ થાય હાલો કલાક 2 કલાક થઈ ગઈ બેન, આપણા તો કાયમના ડાયરા છે, કાયમના કજિયા છે, કાયમ ડાયરા હોય. પણ આપ બેઠા હોય ત્યારે મારો એક એવો ડાયરો નથી કે મને ભાઈ એવું થયું કે હું કલાક બોલીને વાત પૂરી કરું. કારણ કે તમારા આશીર્વાદ કાયમ મારા રૂપી, જેમ વરસાદ બારે ખાંગા વરસતો હોય એમ પાળિયાદના આશીર્વાદ વરે રહ્યા. ભલું બાપુ એટલે બધાને ગમે એ મારે ગાવું છે. આ કીટના કડતાલ વગાડે છે એટલે એને ન્યાય મળી જાય ને બે કડીમાં. હા, એને ન્યાય મળી જાય. આવી જાવ, આગળ આવી જાવ. હા, મારા ગળાના હમ છે. આવો એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. મારું અમદાવાદ, હા मारे माथे यमुना जी निहेल रे, मारे माथे यमुना जी निहेल रे, घेर जाव गमतूं नथी. भज मन श्री राधे, भज मन श्री राधे.
ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે બોલો રાધે રાધે બોલો રાધે રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે મારી ધ્યાન હતી બા અલ્પાબેન ગાતા મારો વારો આવ્યો કડતાલ વગાડતા પણ કડતાલનો સૂર ભેગો નહોતો થતો તાલ અને સૂર મળે ને તો એ કડતાલ કંઈક ઓર વાગે એટલે મેં આ ગીત બે કડી અમને આનંદ માટે કડતાલ વાગે છે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે બોલો જય 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 વિહળાનાથ બોલો જય 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 વિહળાનાથ એ આ સરકારી હા મારું અમદાવાદ હા હવે હું અમદાવાદ રહું છું એટલે મારે એમ જ કેવું પડે ને પલુભાઈ ને હા મારું અમદાવાદ અને એને બહુ ભૈલુભાઈ મને પ્રેમ આપ્યો છે અને એને ઠાકર અને આ પાળિયાદના પીર ઉપર એટલો ભરોસો છે આંખ બંધ કરીને એને આંખ ખોલી જ નથી પાળિયાદનું નામ પડે ભૈલું બાપુ હૃદયથી કહું છું ને આંખ બંધ કરી દીધી છે કે બા બોલે મારો પાળિયાદનો ઠાકર બોલે મારા માટે સોનાના વેણ હોય એમાં કોઈ દી શંકા કરવાની ન હોય અમદાવાદ ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે બોલો રાધે રાધે વાગી 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 અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી તમે જોઈ લો વા સરડાના ખેલ રે એ તમે જોઈ લો વા સરડાના ખેલ ઘેર જાવ ગમતું નથી ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે બોલો રાધે રાધે જય જય ઉનડાનાથ જય જય ઉનડાનાથ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 રાજા ખોલ 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 એ રાયરણ સોડ એ માખણ ચોર એ રાયરણ સોડ એ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું થયો શોક થો ડાકોર ના ઠાકોર પાળિયાદ ના ઠાકર એ મારા પાળિયાદ ના ઠાકર તારા બંધ દરવાજા ખોલ 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 રાજા ખોલ 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 તુલસી આ મારું તુલસી આ આજે કીધું બા જ્યાં સુધી આવા ડાયરામાં દીકરીઓ ગોળ કરતી છે ને ત્યાં સુધી આ સાહિત્ય અને સંસ્કૃતિને કોઈ અડી નથી હકવાનું એને ક્યારેય કાટ નથી લાગવાનું જ્યાં સુધી દીકરીઓ નાના નાના યુવાનો બાળકો તમે જુઓ 5-5 7-7 વર્ષના દીકરા વાટું જોઈજો ને 2-2 વાગ્યા સુધી બેઠા હોય કે હમણાં આવે ત્યાં સુધી અમને બા તમારા આશીર્વાદ છે કે ત્યાં સુધી આ સાહિત્યનું રૂવાડું ખાંડું નથી થવાનું ગમે એટલી પશ્ચિમી સંસ્કૃતિ આવે પણ પલવભાઈ માટે મને યાદ આવે છે
लो जी सुनो जी, मैं हूँ मन मौजी, करता हूँ मैं जो तुम भी करो जी। 1 2 का 4 और 2 का 1, माय नेम इज लखन, मेरा नाम लखन, माय नेम इज लखन, मेरा नाम लखन। अरे ए जी ओ जी लो जी सुनो जी, मैं हूँ मन मौजी, करता हूँ मैं जो तुम भी करो जी। 1 2 का 4 और 2 का 1, माय नेम इज लखन, माय नेम इज लखन, मेरा नाम लखन, सजनों का सजन मेरा नाम लखन। पल्लव માટે ગાવું હોય તો My name is Pallav, my name is Pallav, मेरा नाम पल्लव। जियो जियो मारो डाठी, जियो जियो मारो डाठी। ઠાકોર ના ઠાકોર એ મારા પાળિયાદ ના ઠાકર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ। જય 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 વિહળાનાથ, એ મુખે વિહળનું નામ જા, એ મુખે વિહળનું નામ જા, આવે વિહળનાથ વારે આવે ઠાકર વારે આવે હામ। આ સરદારની વાત કહું છું, દુનિયાના કોઈ હિમાડે ભાવે કપાવે કોઈ દી જો મારા પાળિયાદનું ઠાકર નામ લઈ લે ને તો દુનિયાના હાથ સમંદરના હિમાડે મારો પાળિયાદનો ઠાકર આવે આવે ને આવે, પણ ભાવથી લે તો એટલા માટે આ કડી મને યાદ આવે। મુખે ઠાકરનું નામ જા, એ મુખે વિહળનું નામ જા, આવે વિહળાનાથ વારે આવે ઠાકર વારે આવે હાવ। અને બહુ જાદુ થઈ જાય એટલું બોલતો નથી, કોકને એવું થાય કે એનું માધ્યમ વધારે છે। હું મારા હૃદયની વાત ક્યાંક કરવા જતો હોય આ માધ્યમથી, અને કોઈને એવું થાય કે એનું માધ્યમ વધારે છે। જ્યારે તમારા આશીર્વાદ લીધા તેથી મારી આગળ બા શિફ્ટ જ હતી, મને ખબર નથી, હું હૃદયથી કહું છું મારી આગળ ડબલ R હોય। આ તો પાળિયાદનો ઠાકર પંજો મૂકે પછી બોલો લાખો એક, હું ઘણી વાર કહું છું આ દુહો હમણાં કહું તમને, પણ આશીર્વાદ મળી જાય તો હવે સાંભળજો। આ કડી એટલા માટે ગાઉં છું મારા ઉપર આશીર્વાદ છે એટલે। શું કીધું? એ આવી દુનિયામાં ડંકો વગાડે વિહળાનાથ વારે આવે ઠાકર વારે આવે હામ। આવી દુનિયામાં ડંકો વગાડે ઠાકરિયા વારે આવે ઠાકર વારે આવે આમ। જય 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 પાળિયાદના પીર, જય જય પાળિયાદના પીર। शैल श्रृंग सम विशाल घटा धूट चंद्र भाल, शैल श्रृंग सम विशाल जटा धूट चंद्र भाल, गंग पीत रंग माल विमल नीर गाजे। चंदन की गौरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगटी वर्षाज। तो मुंडन की कंठ माल हुई सतरा दई खुशाल, फटिक साल रुद्र माल हरदयाल राजे। ए बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, नाद वेद सरस साज, भोलो महाराज याद तांडव नाचे याद, भोलो महाराज याद तांडव नाचे।
કડીમાં વંદના કરું છું. તમને એમ થતું છે કે આ છેલ્લી કડી, પણ તમે આમાં બેઠા છો, મૂકવાનું મન નથી થતું યાર. આ પીડા કેવી કોને અમારે પદ્મશ્રી ભીખુદાનભાઈ કહેતા, એ કે એક રાજકારણીઓ અને કલાકાર એવા છે, મરણ પથેરીએ પડ્યા હોય, ઊભા ન થતા હોય, માયા કાપો એટલે બેઠા થઈ જાય. હા, કારણ કે ટેવ પડી ગયેલી ને કાયમ આની. ભૈલું બાપુ, પણ મારે શિવને યાદ કરવા છે. કેવા મંત્રોમાં શિવને યાદ કરાય? આ પ્રયાગરાજ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. મને ફોરસ ઉઠે છે ભૈલું બાપુ. પેલા તો એમને 1,11,111 લખાવ્યા, પણ આ મારા રાઉન્ડમાં એને કહું તૂટવા માંડી, અને એને બીજા 1,11,111 એમના દીકરા પરમભાઈ ઉપર લખાવ્યા છે એના નામથી. આ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ દુહો આને લાગુ પડે. કહું તૂટે કડિયા તણી, આ તો અંગની ઉનડિયા. આને કહું તૂટી કહેવાય. પાડોશીના ખિસ્સા ફાડી નાખે ને કે મારે એકચ્યુઅલી કંઈક કરવું છે. હવે તું પાડોશીના ખિસ્સામાં હાથ નાખો રહેવા દે એટલે મોટામાં મોટું પુણ્ય જ છે. પણ છેલ્લે બાપના ચરણોમાં વંદના શિવથી મારી વાણીને વિરામ આપવો છે. ત્યારે કેવો છે મારો ભોળોનાથ? નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશુ વાસમ ભજેહમ. આ મારો પારિયાદનો ઠાકર. ભાઈ 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 ભાઈ. નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશુ વાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ હિરાજ્ઞાન ગોચિતમ નિસમ કિરીશમ. કરાલમ અકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. ગુણાગાર સંસાર પારમ નતોહમ. હવે 2 કલાક છે યાર. તમને એટલી કહું તૂટતી હોય તો અમદાવાદમાં એકચ્યુઅલી ડાયરો ગોઠવો ને. હવાર સુધી આપણે એકચ્યુઅલી આનંદ કર્યો. બા બરાબર ને? આઈ બા 10 દિવસથી બા પધરામણા કરે છે. એક ઝૂંપડા સુધી જેમ સોનભાઈમાં જાતા હતા એમ આ પાળિયાદનો ઠાકર એક નાનામાં નાનું ઝૂંપડું હોય. ભૈલું બાપુ, મેં સાંભળ્યું આ દલિતોના ઘરે પણ બાએ પધરામણી કરી. આજ નાનામાં નાનો માણસ હોય, ઝૂંપડા મારે તો બફારા ઉપર નળ્યું હોય કે ન હોય, પણ બાને કીધું મારા ઘરે આવો ને. એના ઘરે બાએ પગલા કર્યા છે. અને એટલા માટે બા પણ થાક્યા હશે, આપ પણ એટલા ડાયરા કરી અને થાક્યા હશો. ત્યારે છેલ્લી કડીમાં ભૈલું બાપુ આપણે અમદાવાદ એકચ્યુઅલી ગોઠવો. અને બાના સાનિધ્યમાં ગોઠવી આપણે ઠાકરની કૃપાથી. અનાદિ તું હી માં ભવાની, તું હી જોગ માયા, તું હી બાગબાની. તું હી વેદ વિદ્યા ચૌદે પ્રકાશી, કલા મંડ 24 કી રૂપ રાશી. તું હી રાગ નિરાગ વેદમ પુરાણમ, તું હી તંત્ર મેં મંત્ર મેં સર્વજાનમ. હર સૂર્ય વાર્ય સારિયાતી મંતર ભર ભર ઉર્યતી હરક ભારે. નિર્ખત નર પ્રવણ પ્રવણ નિર્ઝર યન નિકાટ મુકુટ શિર સવરન મેં. પરાર
પદ ગુગર રંગ પર સુધીર શ્યામ રમે મારો રંગ પર સુધીર શ્યામ રમે મારો રંગ પર સુધીર શ્યામ भागे काम पड़े धग धगती धरती बाजू परती विनाश करती है गवड़े रणसिंगा भागे सूता जागे लुकायर भागे काम पड़े धग धगती धरती बाजू परती विनाश करती है गवड़े मर्दोनी हाके धूड़ फाके कोई बिरला जाग चढ़े मैदाने मरुआ अब सरवरवा मरद कसुंबल रंग चढ़े आई मरद कसुंबल रंग चढ़े आई मरद कसुंबल रंग चढ़े आई मरद कसुंबल रंग चढ़े અને આ સોનબાઈમાં માટે એક કડી પહેલું બાપુનો આખો પરિવાર દાદ બાપુ કાતર જેને આઈમાં ઉપર અખંડ ભરોસો છે કાયમ એક આ છેલ્લી કડીમાં માને વિનંતા કે મઠડા ટીંબે જે દિનો તીરા માડી આ ચારણો શાખ પ્રસાદ મઠડા ટીંબે જે દિનો તીરા માડી આ ચારણો શાખ પ્રસાદ એની રાજ બુડી આખુયા બુઢા કાણું એની રાજ ઉડી અને આખુયા બુઢા કાણું એની દાડો ઉરજ પૂરે છે હું ગમણા ઓરડાવાળી અન ભજા તુને ભેળી જાવાળી હો નલમાં તું આબ કપાળી અન પોતા વ્રત પાળવા વાળી કેમ કે કાળી અંધારી આમાં કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી આમાં કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત ત્યાંથી જાગતી જો તું જ મઠડા ટીંબે ત્યાંથી જાગતી જોતું એ અમારી મઠડા ટીંબે એ તું આય ઉગી પર ભાત ઉગમણા હુરડા વાળી એ ભજા તું ભેળી જાવાળી બોલીએ મુનડા નાથની વિહળા નાથની નિર્મળા માથની પૃથ્વીરાજ બાપુની ભૈલું બાપુની પાળિયાદના પીરની ઓમ નમઃ પાર્વતી પતાઈ હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ બાની ફરમાય છે એટલે મોગલમાન એક કડી આવી છે
આપના માટે મેં આમ તો જય બોલાવી દીધી પણ મને ખબર નહોતી ફરમાઈશ છે તમારી મોગલ માનો આ છંદ એક માં આપના ચરણોમાં રજૂ કરું. કેવી છે માં મોગલ? મોગલ મમતાળી હયે તાળી સદા સુખાળી માયાળી મોગલ મમતાળી મોગલ 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 મમતાળી હયે તાળી સદા સુખાળી માયાળી ગોપે મહાકાળી દૈતા ઢાળી રગતા બાળી ખપરાળી ભીમરાણે ભાળી મામાયાળી પરચાવાળી પ્રેમાળી જય જય મસરાળી ધાબળિયાળી બૂઠી બાળી બિરદાળી માં બૂઠી બાળી બિરદાળી મોગલ 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 બોલીએ વિહળાનાથની પાળિયાદના પીરની ઉનડા નાથની નિર્મળાબા માથની હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.